મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે એક વાત કરવાના છીએ કે ધોરણ 10 ઉપર ઘણા મિત્રોએ રાઉન્ડ 2 માં એપ્લાય કરેલું હતું, બરાબર? એનું આજે રિઝલ્ટ આવી ગયું છે. હમણાં થોડીક વાર પહેલા જ જાહેર થયું. ઘણા બધા મિત્રોનો મેસેજ પણ આવતો, સર ક્યારે રિઝલ્ટ આવે છે, શું છે, શું નહીં. તો 11 વાગ્યાનું કીધું હતું એસપીડીસી વાળાઓને, આપણે કોલ પણ કર્યો હતો. તો અત્યારે 11:24 થઈ છે, બરાબર? અહીંયા જોઈ શકો છો 11:24 થઈ છે. તો રિઝલ્ટ આવી ગયું છે, બરાબર? તો તમારે સિમ્પલી તમારું લોગિન કરી પેજ અને આ રીતે આવી જવાનું છે. પછી અહીંયા તમે કેપ્ચા કોડ નાખી અને જેમ આપણે જોવાનું છે એ રીતે તમે જોઈ શકો છો. મેન તો આ વિડીયો એટલે બનાવેલો છે કે ઘણા મિત્રોને એવું હતું, મેં તમને હું બતાવ્યું હતું કે ₹500 ફી પણ ભરેલી હતી અને આપણે રાઉન્ડ 2 માં એપ્લાય કર્યું હતું. તો એ મિત્રનો વારો આવી ગયો છે. તમે જોઈ શકો છો સીટ એનરોલમેન્ટ રિઝલ્ટ જોશો તો અહીંયા આ રીતનો ઓપ્શન આવી જાય છે. એને ઇલેક્ટ્રિકલમાં આવી ગયું છે. અહીંયા એક્સેપ્ટ નો બટન આવી ગયું છે. એક્સેપ્ટ કરશે તો એને આ રાઉન્ડમાં મળી જશે. એને ફી ભરવાની થશે નહીં. ડિક્લાઇન કરશે તો આ એડમિશન એનું મળશે નહીં, બરાબર? એને કંઈ ફી ભરવાની થાય નહીં. જો અહીંયા ફી નો ઓપ્શન છે એની પર ન્યૂ લખલ આવતું નથી. જો અહીંયા ઓલરેડી ફી ભરેલ છે એવું લખલ આવી જશે, બરાબર? જે મિત્રો એ પહેલાથી ફી ભરેલ હતી એને પાછી ફી ભરવાની થશે નહીં, બરાબર? તો મૂંઝાવાની જરૂર નથી તમારે. ફી ભરવાની પાછી થશે નહીં અને જે જૂની પહોંચ હતી તે એમને એમ છે એ પાછી રાખવાની રહેશે, બરાબર? તો આનો નવો એડમિશન લેટર આવી જશે. તમારે આ એક્સેપ્ટ કરશો એટલે, બરાબર? તો આ ઇલેક્ટ્રિકલ મોબાઈલ છે એ મિત્રને જો જોતું હોય છે તો અહીંથી એક્સેપ્ટ કરી અને તમારું ડેસ્કટોપ ઉપર જઈ ડેસ્કટોપ ઉપર જાશો તમારા, બરાબર? એટલે તમને તમારું જે ઓલું શું કહેવાય, આપણે એડમિશન લેટર છે એ અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એડમિશન લેટર છે એ ડાઉનલોડ કરી અને પછી મિત્રો તમારે તમારું એડમિશન છે એ કોલેજે જઈને વેરીફાઈ કરવાના રહેશે ડોક્યુમેન્ટ, જેમ પેલા રાઉન્ડમાં કરાવ્યા હતા એ રીતે, બરાબર? એટલે આપણે રાઉન્ડ 2 નું રિઝલ્ટ આ રીતે તમે જોઈ શકો છો. આનો આખો વિડીયો પહેલાથી જ આપણે બનાવેલો હતો અને ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સર ભાઈ મેં ₹500 ફી પણ ભરી દીધી છે, વેરિફિકેશન પણ કરાવી લીધું છે, રાઉન્ડ 2 માં હું એપ્લાય કરી શકું નહીં? મેં ઘણા મિત્રોને કીધું પણ હતું કે હા, તમે મૂંઝાવાની જરૂર નથી, તમે એપ્લાય કરી શકો છો, ચોક્કસ કરી શકો છો અને 100% તમે કરી શકો છો અને તમારું રિઝલ્ટ પણ તમને મળશે, બરાબર? તો તમારી સામે જ છે રિઝલ્ટ. મેં તમને હમણાં બતાવ્યું કે રાઉન્ડ 2 માં આપણે એપ્લાય કર્યું હતું એ મિત્રનું ફોર્મ અને એને એક્સેપ્ટનું બટન આવે છે, બરાબર? તમારામાં તમે જોશો ને તો નવું ફોર્મ ભરેલ હશે એને ફી ભરવાનો ને એવો બધો ઓપ્શન આવતો હોય છે, બરાબર? તો તમારે જોવાનું છે, બરાબર? આ રીતે તમે આખું તમારું રિઝલ્ટ જોઈ અને તમે એક્સેપ્ટ કરી, જેને ઓલી રીતે હતું, જેને પહેલાથી ફી ભરેલ છે એને એક્સેપ્ટ નું બટન આવતું હશે ને જેને પહેલાથી ફી નથી ભરેલ એને ફી ભરવાનો ઓપ્શન આવશે અને એ ફી તમારે 4 તારીખ કે 3 તારીખ છે, 3 તારીખ મારા ખ્યાલથી લાસ્ટ છે, 3 તારીખ લગીમાં તમારે ફી ભરી દેવાની છે, લાસ્ટ તારીખ છે, બરાબર? 2-3 દિવસનો જ ટાઈમ આપ્યો છે, એની પહેલા જ તમે ભરી દેજો. હું તો કહું છું આજે જ ફી ભરી ને તમારા પેલા એડમિશન લેટર ને ફી ની પહોંચ ને બધું ડાઉનલોડ કરી અને તમારી કોલેજે જઈને ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ કરવાના છે. ડોક્યુમેન્ટ કઈ લઈ જવાના તો કે જે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે અપલોડ કર્યા હોય એ લઈ જવાના રહેશે. આની પહેલા આપણે રાઉન્ડ 1 માં જ્યારે સમજાવ્યા હતા એ એકવાર વિડીયો જોઈ લેજો. એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.